સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે બાદબાકી. બરાબર? તો બાદબાકી કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ, તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક બાદબાકી. બરાબર? ઘણા બધા વિડીયો બાદબાકીના આ ચેનલ પર બનાવેલા જ છે, તે પણ તમે જોઈને શીખી શકો છો. બરાબર? તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક બાદબાકી. બરાબર? સૌપ્રથમ એક્ઝામ્પલ છે 7000 માંથી કેટલા બાદ કરવાના છે? 5242. બરાબર? તો તમને ખબર જ હશે, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ 00 જ્યારે આવે છે ત્યારે ઘણા મિત્રો ભૂલ કરે છે, તો એમના માટે હું સૌપ્રથમ એક્ઝામ્પલ છે તો આપણે કરીએ. સૌપ્રથમ એક્ઝામ્પલમાં શું કરવાનું છે તો કે દસકો લેવાનો છે. તમને દસકો લેતા આવડવો જોઈએ. તો દસકો લેશે, આ 0 માંથી 2 આપણે બાદ ન કરી શકાય. બરાબર? બે સંખ્યા એક એવી છે, મોટી સંખ્યા છે અને 0 એ નાની સંખ્યા છે, તો આપણે દસકો લઈએ, એની જે આગળની સંખ્યા છે એના પરથી આપણે દસકો લેવાનો છે. તો સૌપ્રથમ તમારે શું વિચારવાનું છે કે આ એકમના અંક તરફથી આપણે ગણતરી કરવાની છે. ઘણા મિત્રો આ બાજુથી ગણતરી કરીને દાખલો ખોટો કરી જાય છે. બરાબર? તો આપણે ગણતરી કરીએ એકમના અંકથી, તો 0 માંથી 2 ની બાદ થાય એટલે આપણે દસકો લેવો પડે. તો દસકો આ બાજુની સંખ્યા, દશકની સંખ્યા જે છે એના પાસેથી લેવો પડે, પણ અહીં પણ 0 છે તો અહીંથી પણ આપણને દસકો મળશે નહીં. બરાબર? તો સીધું ક્યાં મળશે આપણને દસકો? તો કે 7 પાસેથી મળશે. 7 એક દસકો આપી દેશે તો અહીં કેટલા આવશે? 10 આવશે. બરાબર? દસકો એટલે 10 આપશે. બરાબર? 10 એક દસકો આને આપી દેશે તો અહીં 10 થઈ જશે અને અહીં કેટલા થઈ જશે? એક દસકો આને આમાંથી આને આપી દીધો તો કેટલા બચશે? 9 બચશે. બરાબર? હવે આગળ વધીએ, અહીંથી એક દસકો આને આપી દેશે તો અહીં લાસ્ટમાં કેટલા બચશે? 10 બચશે અને અહીં કેટલા બચશે? 9 બચશે. આ જ ઇમ્પોર્ટન્ટ છે. આટલું તમારું થઈ જશે તો તમે કોઈ પણ એક્ઝામ્પલ આસાનીથી કરી શકો છો. બરાબર? દસકો લેતા તમને આવડવો જોઈએ. હવે શું કરવાનું છે? સિમ્પલ બાદબાકી કરવાની છે. 10 માંથી આપણે 2 બાદ કરવાનું છે. કેટલા આવશે? તો કે 8 આવશે. બરાબર? 10 માંથી 2 બાદ કરશો, ધારો કે તમે ગણતરી કરો આંગળી પર, તો પણ તમે કરી શકો છો. જો નાના છોકરા હોય તો તમે આંગળી પર કરી શકો છો, અથવા તમે આવી રીતે કાપા ગણીને પણ કરી શકો છો. બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10. આમાંથી આપણે 2 બાદ કરશું તો કેટલા બચશે? આ 8 બચશે. બરાબર? આ રીતે પણ કરી શકો છો, તમે આંગળી પર પણ ગણી શકો છો. બરાબર? હવે આપણે આગળ ગણતરી કરીએ. 9 માંથી 4 બાદ કરશું તો કેટલા આવશે? તો કે 5 આવશે. બરાબર? હવે 9 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 7 આવશે. બરાબર? ફટાફટ થોડું ગણતરી કરીએ તો વિડિયો લાંબો ન થઈ જાય અને તમને સમજ પડે. બરાબર? 6 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 1 આવશે. બરાબર? આ તમારો શું થશે? જવાબ થશે. આપણે જોઈ ગયા શું તમારે શીખવાનું છે? આ જ છે, બાકીનું બધું ઈઝી છે. તમારે ફક્ત દસકા લેતા તમને આવડવો જોઈએ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો. આપણે કેટલાક બીજા એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, આપણે કરીએ તો તમને વધારે સમજ પડે. બરાબર? તો આપણે શરૂઆત કરીએ બીજા એક્ઝામ્પલની, જેમાં છે 8426 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5513 બાદ કરવાના છે. બરાબર? તો આપણે શું કરશું? જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે તો અહીં થઈ જશે. 6 માંથી 3 બાદ કરશું તો કેટલા આવશે? તો કે 3 આવશે. સમજ પડી ગઈ? 2 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે? 1 આવશે. ધારો કે નાના છોકરા છે તો 2 ચોકલેટ છે, તેમાંથી 1 ચોકલેટ તમે ખાઈ ગયા તો તમારા પાસે કેટલી બચશે? તો કે 1 બચશે. બરાબર? આગળ વધીએ, 4 માંથી 5 બાદ થાય તો કે ન થાય. બરાબર? તો આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. દસકો કાથી લઈએ? એની જે આગળની સંખ્યા છે, એટલે કે જે પાછળની સંખ્યા છે, અહીં 8 છે, એના પરથી આપણે દસકો લેવાનો છે. તો અહીં કેટલા બચશે? 1 ઓછો થઈ જશે. જો દસકો આપશો તો 8 છે તો તે કેટલા થઈ જશે? 1 ઓછો થઈ જશે, 7 થઈ જશે. અને અહીં કેટલા આપશે? દસકો 10 આપશે. બરાબર? 10 આપશે અને આ જે સંખ્યા છે એમાં ઉમેરી દેવાની છે. 10 + 4 કેટલા થઈ જશે? 14. અહીં કેટલા આવશે? 14 આવશે. હવે આ 4 ને ભૂલી જવાનું છે તમારે. હવે કેટલામાંથી? 14 માંથી 5 બાદ કરવાના છે. તો તમારો જવાબ કેટલો આવશે? 9 આવશે. બરાબર? 7 માંથી 5 જાય તો 2 આવશે. સમજ પડી ગઈ? ખૂબ જ ઈઝી છે. આરામથી તમે ગણતરી કરો, આવી જશે. બરાબર? 2913 તમારો જવાબ થશે. આપણે આગળનું એક્ઝામ્પલ કરીએ.
હવે આગળના એક્ઝામ્પલમાં આપેલું છે 8341 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 2846 બાદ કરવાના છે બરાબર. હવે બાદ કરીએ 1 માંથી 6 ના બાદ થાય તો આપણે શું કરવાનું છે દસકો લેવાનો છે. અહીંથી 4 પાસેથી દસકો લઈએ, આગળની જે સંખ્યા છે એના પાસેથી આપણે દસકો લઈએ. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને પહેલા એક્ઝામ્પલમાં જે રીતે બતાવ્યું તે રીતે એક્ઝામ્પલ આ બાદથી જ ગણવાનું છે તમારે બરાબર. સરવાળો હોય બાદબાકી હોય કોઈ પણ સંખ્યા હોય તમારે આ બાદથી ગણવાનું છે. સરવાળો બાદબાકી પછી ગુણાકાર અને ભાગાકારમાં થોડું અલગ આવશે બરાબર. આપણે હમણાં ફક્ત સરવાળા અને બાદબાકી માટે કઈથી ગણતરી કરવાની છે તો આ અહીંથી ગણતરી કરવાની છે બરાબર. આ એકમ નામ પાસે શરૂઆત કરવાની છે. એકમ, દશક, સો, હજાર આ તમને ખબર જ હશે બરાબર. આ બાદથી એકમ બાદથી શરૂઆત કરીએ. હવે અહીંથી 4 પાસે દસકો લઈશું તો 1 ઓછો થઈ જશે. કેટલા થશે? અહીં 3 થઈ જશે. 4 પાસેથી દસકો લીધો તો કેટલા થશે? 3 થઈ જશે ઉપર. અને 4 ને પછી ભૂલી જવાનું. અને અહીં આપણે કર્યું તે રીતે દસકો આપશે અને આ એક તેમાં ઉમેરી દેવાનો. કેટલા થઈ જશે? 11 થઈ જશે. હવે આપણે ડાયરેક્ટ લખીએ, તમને સમજ પડી ગઈ હશે. જો અહીંયાથી દસકો આપ્યો 10 વત્તા અહીં 1 તો છે જ, તો કેટલા થઈ જશે? 11 થઈ જશે બરાબર. તે આપણે અહીંયા 11 મૂકી દીધા છે. હવે 11 માંથી 6 બાદ કરશું તો કેટલા આવશે? તો કે 5 આવશે. સમજ પડી? હવે 3 માંથી 4 બાદ થશે તો કે ન થાય. ફરીથી દસકો લઈએ, અહીંથી દસકો લઈએ, 2 બચશે. 3 માંથી દસકો આવ્યો તો કેટલા બચ્યો? 1 ઓછો થઈ ગયો 2 બરાબર. હવે ડાયરેક્ટ લખી દઈએ. અહીં કેટલા થશે? 13 થઈ જશે. હવે 13 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે? 9 આવશે. હવે આગળ વધીએ. 2 માંથી 8 બાદ થાય તો કે ન થાય. ફરીથી શું કરીએ? દસકો લઈએ. અહીં કેટલા બચશે? 7 બચશે. 8 માંથી દસકો લઈએ તો કેટલા બચશે? 7. અને અહીં કેટલા થઈ જશે? 12 થઈ જશે. દસકો 10 વત્તા 2 અહીં છે તો 12 વત્તા 2 કરશો તો કેટલા આવશે? 12 આવશે. 12 માંથી હવે 8 બાદ થશે તો કે થશે. 12 માંથી 8 બાદ કરીશું તો કેટલા આવશે? 4 આવશે બરાબર. સમજ પડી ગઈ? સિમ્પલ જ છે. 7 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 5 આવશે. સમજ પડી ગઈ? આ આપણો જવાબ થશે 5495. ઈઝી છે. તમને ફક્ત આ દસકા લેતો આવડવો જોઈએ. દસકો લેવો કઈ રીતે લેવાનો છે એ તમે સમજી લો. બાકીના તમે કોઈ પણ એક્ઝામ્પલ તમે કરી શકો છો બરાબર. આગળનો એક્ઝામ્પલ જોઈએ. ચોથો એક્ઝામ્પલ 7824 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5839 આપણે બાદ કરવાના છે. હવે 4 માંથી 9 બાદ થાય તો કે ન થાય. તો આપણે શું કરીએ? દસકો લઈએ. અહીંથી દસકો લઈશું તો અહીં કેટલા બચશે? 1 બચશે. અને અહીં કેટલા થઈ જશે? ડાયરેક્ટ લખી દઈએ 14 થઈ જશે. 4 ને ભૂલી જવાનું, 2 ને ભૂલી જવાનું. હવે જે ઉપરની સંખ્યા લખેલી છે એમાંથી આપણે બાદ કરવાનું છે. હવે 14 માંથી 9 બાદ થશે તો કે થશે બરાબર. તો 14 માંથી 9 બાદ કરીએ 4 અને બીજા કેટલા 5 બાદ કરશે તો કેટલા આવશે? 5 આવશે બરાબર. સમજ પડી? હવે આગળ વધીએ તો અહીંથી દસકો લઈએ. અહીં 7 બચશે. અહીં કેટલા થઈ જશે? 11 થઈ જશે. 11 માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? 8 આવશે બરાબર. હવે આગળ વધીએ. થોડું ફટાફટ ગણતરી કરીએ. 6 7 પાસેથી દસકો લીધો તો 6 આવશે. અહીં કેટલા થઈ જશે? 17 થઈ જશે. 17 માંથી 8 જાય તો 9 આવશે. સમજ પડી ગઈ? હવે 6 માંથી 5 જશે તો કેટલા આવશે? આ બધાને જ આવડશે. આ તો 1985. આ તમારો જવાબ. શું કર્યું આપણે? ફક્ત દસકો લીધો. અહીંથી દસકો લીધો 2 પાસેથી. અહીં 1 બચ્યો બરાબર. અહીં 14 થઈ ગયા. 14 માંથી 9 બાદ કર્યા. જે આવ્યો એ જવાબ લખી દીધો. ત્યારબાદ આગળ એમ વધતા ગયા. જેમ જેમ દસકો તમે લેતા ગયા, જેમ આગળ વધતા જશો તેમ તમારે દસકો લેવાની જો જરૂર હોય તો દસકો લેવાનો. અથવા જો ઉપરની સંખ્યા જેની મોટી સંખ્યા આવી જાય તો તમારે દસકો લેવાની આગળ જરૂર નથી. જે રીતના આગળનો એક્ઝામ્પલ છે 5મો દાખલો એ આપણે ગણીએ તો તમને સમજ પડશે બરાબર. હવે અહીં એક્ઝામ્પલ છે 4567 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 2808. હવે આપણે બાદ કરીએ 7 માંથી 8 નો બાદ થાય તો આપણે શું કરીએ? સિમ્પલ દસકો લઈએ. અહીં કેટલા બચશે? દસકો લેતા 5 બચશે બરાબર. 6 છે તો એમાંથી એક દસકો એને આપી દીધો 7 ને તો કેટલા બચ્યા? 5 બચ્યા. હવે અહીં કેટલા થઈ જશે? ડાયરેક્ટ આપણે જોઈએ તો 17 થઈ જશે. અહીં 7 છે, એક દસકો લીધો 10 વત્તા 7 17. સમજ પડી? 17 માંથી 8 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 9 આવશે બરાબર. હવે અહીં જો 5 માંથી 0 બાદ કરવાનો છે તો
થઈ શકશે? આરામથી થઈ શકશે. 5 માંથી 0 5, બરાબર. અહીં હવે દસકો લેવાની જરૂર પડી તો કે ન પડી, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ અહીં આગળ દસકો લઈને આગળથી ગણતરી કરવાનું ચાલુ કરી દેશે. થોડું જોઈને થોડું એક્ઝામ્પલ કરશો તો તમે કોઈ પણ એક્ઝામ્પલ આસાનીથી અને સાચો ગણી શકશો, બરાબર. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હવે 5 માંથી 0 આપણે બાદ કરીએ તો 5 આવ્યા. હવે આપણે આગળ વધીએ. 5 માંથી 8 બાદ કરવાનો છે તો હવે પાછો દસકો લેવો પડશે. દસકો કાથી લેવાનો છે? 4 પાસેથી લેવાનો છે. અહીં કેટલા બચશે? 3 બચશે, બરાબર. અહીં કેટલા થઈ જશે? હવે ડાયરેક્ટ 15 થઈ જશે. સમજ પડી? 15 માંથી આપણે 8 બાદ કરવાના છે તો કેટલા આવશે? તો કે 7 અને 7 આવશે, બરાબર. હવે 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવશે? 1 આવશે, બરાબર. આ રીતે નાના જો છોકરા છે તો 3 કાપા પાડી દેવાના અને એમાંથી 2 બાદ કરીએ તો આપણો કેટલો બચ્યો? 1 બચ્યો, બરાબર. આ આપણો શું થશે? જવાબ થશે. 1759 આપણો જવાબ થશે. એક એક્ઝામ્પલ તમને આપું છું, એ તમે ગણજો ઘરે અને એનો જવાબ મને કોમેન્ટ કરજો, બરાબર. એક સાદો જ એક્ઝામ્પલ આપું છું. આપણે આ ગણી ગયા એ રીતનો જ આપું છું. આનો તમે આન્સર મને કોમેન્ટ કરો, બરાબર. તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે બાદબાકી કરવાની છે, તમને સમજ પડી ગઈ હશે, બરાબર. જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો એમને કોમેન્ટ કરજો, બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લેજો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તમે મારી સાથે ટેલિગ્રામની ચેનલ પર પણ જોડાઈ શકો છો. હું આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે જોડાઈને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો, બરાબર. તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.